પ્રેમ માટે રડે છે અને જીવે તે પ્રેમ કોને કહેવાય? નારદજી પણ પહેલાં તો ગૂંચવાઈ ગયા. તેમણે કહ્યું, અવર્ચનીય પ્રેમ સ્વરૂપ. પ્રેમ એક જ એવો છે જેને શબ્દોના માળખામાં બાંધી શકાતો નથી. ઇંગ્લિશની ડિરેક્ટરી હોય, ગુજરાતીની, પણ ડિરેક્ટરી આખી જ્યાં પૂરી થઈ જાય અને શબ્દોના અર્થ પૂરા થઈ જાય ત્યાંથી ઠાકોરજીના પ્રેમની શરૂઆત થાય કે જે કોઈ ડિરેક્ટરીમાં ક્યાંય લખેલું નથી. પ્રેમના સ્વરૂપને શબ્દોના માળખામાં બાંધવાનું મારામાં સામર્થ્ય નથી. પ્રેમનું સ્વરૂપ આવું હોવા છતાં નારદજીએ પ્રેમ સ્વરૂપના કેટલાક લક્ષણો આપ્યા. તેનું એક લક્ષણ છે અવિચ્છનીય પ્રેમ. એ કદી છૂટે નહીં કે તૂટે નહીં. પ્રેમ હોય ને છૂટે નહીં અને તૂટે નહીં, પણ એ પ્રભુ સાથેનો, લોકો સાથેનો તો છૂટી જાય અને તૂટી જાય. આપણે બહુ જ બનતું હોય અને ક્યાંક ઠાકોરજી સમજી જાય આના બહુ આસક્તિ થઈ ગઈ, એવી લીલા કરે ને કે તમે દૂર ને એ દૂર. જો આ પ્રેમ નથી, આ મોહ છે. આજે કોઈ બહુ તકલીફ પડે એટલે તરત કે મારી યાર પ્રભુ કેમ આવું કરે છે? પણ આટલું બધું તને આપ્યું, આટલું સુખ, ત્યારે કેમ ન કીધું બધાય કરતાં મને બહુ સુખ આપ્યું, ત્યારે હું હોશિયાર. એવી ચિત્તની એક ભાવધારા છે. દેશ કાળ વગેરે તેમાં પ્રતિબિંબ કરી શકતા નથી. આપણા કેટલાક ભાવ દેશ બદલાતા તૂટે છે, કેટલાક ભાવ સમય બદલાતા છૂટે છે. દીકરી પિયર હોય ને ત્યાં સુધી મારા પપ્પાને મારા વિના હાલે જ નહીં. અમે બે એક થાળીમાં જમીએ. મારા પપ્પા ક્યાંય જાય ને મને ભેગા જ લઈ જાય. મારા પપ્પાને કાંઈ જોવે એટલે હું જ યાદ આવું. હવે દીકરી સાસરે આવી, વરને પ્રેમ એટલો કરશે કે પપ્પાને કરશે. પપ્પા ફોન કરે, આવી જાય ને કેટલા દીધા મોઢું. ના પપ્પા હમણાં એમને બિઝનેસનું એટલું બધું કામ છે ને કે મારથી ન અવાય. જુઓ, સ્થળ પ્રમાણે, સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, દેશ પ્રમાણે, સંબંધ પ્રમાણે પ્રેમના સમીકરણો બદલાય છે. એક જ સમીકરણ નહીં બદલાતું જે આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના પ્રેમનો. કેટલાક ભાવ એવા છે કે બીજાના દોષ જોતા તૂટે છે. આ ત્રણેય સાધનોથી સાચો પ્રેમ તૂટતો નથી કે છૂટતો નથી. માટે તેને અવિચ્છિન્ન કહ્યો છે. મૃત્યુ મોટામાં મોટું વ્યવધાન છે, જેમાં દેશ અને કાળ બંનેનો સમાવેશ થાય છે. મૃત્યુ થવાથી આપણા અંતઃકરણમાંથી ભાવ નામનું તત્વ મરી જાય છે. જો તે નથી મર્યું તો સમજવું એ ભાવ તત્વનું બીજું નામ પ્રેમ છે. જો મરી જાય તો સમજો કે તે મોહ છે. ગુસાઈજી પાસે એક વૈષ્ણવ આવતા હતા, હમણાં નામ યાદ આવે એટલે કહું. ઉત્તમ શ્લોકદાસ તો ઘી માટે હતા, ભગવાન દાસ તો પેલા કાઢી મૂક્યા હતા. હમણાં નામ યાદ આવે એટલે કહું. હવે જેવા આવે ને એટલે ગુસાઈજી એને આટલી બધી દે અને એ હશે અને ગુસાઈજી એને ખીજાય, ગાળો દે. હવે લીલા પહોંચી ગયા ને સમાચાર આવ્યા એટલે ગુસાઈજી બહુ દુઃખી થયા. એટલે વૈષ્ણવ કીધું જેરાજી આવતો તો ત્યારે તમે આટલી ને આટલી. એ કે હું એને પ્રેમ કરતો હતો ને એટલે પ્રેમના શબ્દો ઓછા પડ્યા ને એટલે એને ગાળો દેતો હતો. આવા વૈષ્ણવ ભૂતલ પર હતા ને, હવે થવા નથી. તો ઘણીવાર પ્રેમની અભિવ્યક્તિ કરવાની રીત, નાના હતા ને ત્યારે આપણે ભણવામાં એક વાર્તા આવતી હતી. તમારે તો ન હોય તો નાની છે, મીઠા વડચકા. યાદ આવ્યું? તમારે હતી? અમારે હતી ગુજરાતીમાં. અમારે શારડા સાહેબ હતા અને એક સરોજબેન ભરવાડા. સરોજબેન ભરવાડા કોટક સ્કૂલમાં ગુજરાતીમાં શૃંગારક ભાષા સુપર. અને મને બહુ ગમે. બીજા બધાને જોક આવે, આ બધું આવ્યું છે ને આ બધાનું આવ્યું છે.
તો એ એટલું બધું સરસ સમજાવે તમને. અમે પ્રેમને સમજાવે એટલી અમારી ઉંમર નહોતી, એટલે એ અમને કૃષ્ણના અનુસંધાનમાં સમજાવતા હતા. ત્યારે અમે રાજી, સમજણ પડે રાજી થતા હતા, બાકી બધા આમ કરીને જોતા હતા. એણે એમ કીધું, મને એક વાક્ય બરાબર યાદ છે, બીજું ઘણું બધું. તમે બોલતા શીખ્યા ને ત્યારનો તમને કૃષ્ણ ગમે છે, અને છેલ્લે તમે જાશો ને ત્યારે જય શ્રી કૃષ્ણ એ કૃષ્ણ છે. વચ્ચેના ગાળામાંય તમને કૃષ્ણ ગમે, બાકી બધા સંબંધોમાં ઓટે આવે ને ભરતી આવે, પ્રભુના પ્રેમમાં ને સંબંધમાં ભરતી ને ઓટ ક્યારેય આવતા નથી. અને ઘણા બધા પ્રસંગ એણે અમને કીધા હતા. નરસિંહ મહેતા મીરાબાઈને એમ કે કેટલું, એ બધા જો એ પુષ્ટિ માર્ગીય નહોતા, પણ આ બધા ભક્તોની વાતો એવી કરતા કે ત્યારે ઘણું બધું ઉપરથી જતું હતું. પણ અત્યારે સમજાય છે કે કૃષ્ણને વર્ણવો હોય ને તો શૃંગાર વિના તો આનંદ ન આવે. બોલો વલ્લભાઈ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ યાદ આવે ને એટલે દોડતું વયું જવાનું મન થાય. યાદ આવે. આ વખતે ગયા ને તો મારા પગની બહુ તકલીફ હતી, ખબર છે ને. હવે રીમાને નીચે આપણે ઉતર્યા ને તો ઓલા બધા કે બાઇકમાં બેસવું જ, ઓલા કે આમ કરવું જ. મેં રીમાને હાથ પકડી લીધો, તમને કીધું હાલો આ બધું અહીંયા ઊભું રહેવાશે ને. હજી ઊભું તો ન, ત્યાં આવ્યા તો રીમા ક્યાંય પગથિયાને બદલે એલા ને ત્યાં મજા આવશે, હાલો. બધા આવ્યા ત્યારે તો આપણે દર્શન નહીં કરી લીધા હતા. બધા કીલાબેન શેમાં આવ્યા? મેં તો વલ્લભ લઈ આવ્યો. ખોટું કહું છું કે સાચું કહું છું? સૌથી પહેલાં કોણ હતું? આપણે ત્રણ હતા. મુખિયાજી હસવાય માંડ્યા. એ કે ગઈકાલે તમારી વાત થઈ ને તો કે ઈલાબેનને પગની બહુ તકલીફ છે, એટલે કદાચ ગેરેવન સુધી આવે તો આવે, બાકી. અને પછી આપણે ઓલી બાજુ તો ગયા જ નહોતા, કારણ કે મારથી ચાલ. પણ ત્યાં બેઠો કે વલ્લભ કેવી રીતે લઈ ગયા, સ્ટીલ ટુડે આજે મને ખબર નથી કે એ સામર્થ્ય કોનું હતું. પહોંચી ગયા હતા ને દોડતા. તો વ્રજની નિષ્ઠા હોય કે રજની હોય કે સ્વરૂપ નિષ્ઠા હોય, તો ઠાકોરજી કૃપા કરે જ છે. આપણે છત્રી લઈને ઊભા છીએ. તો આપણે અત્યારે વ્રજનું અનુસંધાન. કાલે આપણે ગુસાઈજીના સેવક ભગવાનદાસ જે વૃંદાવનમાં ગોવિંદદેવજીના ત્યાં દર્શન કરવા ગયા, તો અધિકારીએ ના પાડી દીધી કે નહીં, તમે ગુસાઈજીના સેવક છો. તો ગોવિંદદેવજીને જેવો સેન ભોગ ધરાવવા ગયા, એ કે જ્યાં સુધી ભગવાનદાસ નહીં ધરાવે ત્યાં સુધી અરોગીશ નહીં. અધિકારી ઘરે જઈને પગે પડ્યા અને બોલાવ્યા. અને ભગવાનદાસીએ જ્યારે સેન ભોગ ધર્યો ત્યારે આરોગ્ય. આપણે કહીએ આપણને સ્વરૂપ નિષ્ઠા, પણ જો ઠાકોરજી કેવા ઓળખે છે કે ગુસાઈજીના સેવક આ દર્શન કરવા આવ્યોના અધિકારીએ ના પાડી અને ઘરેથી બોલાવ્યા. હવે આજે જ્ઞાન ગુદડી, નાના હતા ને ત્યારે પાઠ હતો ગાંધીજીની ગોદડી, આમાં આવ્યું જ્ઞાન ગોદડી. શ્રી રંગજીના મંદિરની પૂર્વે યમુના તટે આ જ્ઞાન ગોદડી છે. જ્ઞાન ગોદડી એટલે જ્ઞાનનું બજાર. પ્રાચીન કાળથી અહીં શાસ્ત્ર ચર્ચાઓ થતી રહે છે. તેમાં ઘણા મંદિરો છે. તેમાં મોહિનીદાસનું મંદિર પ્રસિદ્ધ છે. આ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વિરક સાધુઓનો અખાડો છે. અહીં રથયાત્રાનો ઉત્સવ થાય છે. ક્યાં? જ્ઞાન. અહીંયા જ્ઞાનનું બજાર છે. જુઓ, ચર્ચાઓ ને ગ્રંથો ને પુસ્તકો ને શાસ્ત્રાર્થ ને, અને અહીંયા સાધુઓનો અખાડો પણ છે. વ્રજમાં બધુંય છે. એકવાર અમે ઓલા અંતર્ગૃહી પરિક્રમા કરતા હતા ને 2000 મને લાગે 8માં પહેલી જ હતી, બહુ યાદ નથી. તો અમને લઈ ગયા કંસનો અખાડો. અમે તો જોઈને રાજી થઈ ગયા. પણ ત્યાંથી આગળ આવ્યા ને તો ત્યાં છલબલ મહાદેવ હતા.
તો ઓલાએ પૂછ્યું, ત્યારે નાના હોય ને 2008માં, એટલે તો લગભગ 17-18 વર્ષ પહેલાં, એટલે 50-52ના પરાણે હોય. એટલે દોડીએ. એ કે થાકી ગયા છો કે જાવું છે? મેં નહીં, જાવું છે. બજારમાં થઈને વચ્ચે થઈને લઈ ગયા. એ કે છલબલમાં. મેં કીધું આ કેમ છલબલ? એ કે ઠાકોરજી પાસે છલ હતો ને દાઉજી પાસે બલ હતો. કંસને માર્યો તો બધા એવું કહેવા માંડ્યા, હા કૃષ્ણને કંસ કો મારા. ઠાકોરજી સમજી ગયા કે દાવ ભૈયાને આમાં ખોટું લાગે, એટલે કે કંસ કો બલ દાવજી કા ઓર છલ મેરા. તો એના ભાવથી છલબલજી છે. તમે જ્યાં જાઓ, મથુરા જાઓ કે નંદગાંવ જાઓ, જ્યાં જાઓ ત્યાં પ્રભુની લીલા સાંભળો ને પછી તમે દર્શન કરો, તો તમને એ દર્શન કરવાનો જે આનંદ આવે, કાયમ હું કહું છું, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આપણા ઘરે કોઈ આવ્યું હોય ને એની ભેગા 2 મહેમાન હોય, એટલે આપણને એમ કે મારા નણંદ છે ને મારા નણંદ હોય છે, આપણે જય શ્રી કૃષ્ણ કરીએ. પછી આપણે વાત કોની હારે કરીએ? જે ઓલા આવ્યા છે એની હારે. પછી ઓલા ધીમેકથી ને કે તમારું નામ ઇન્દુબેન છે? મેં કીધું એ હાય હાય, તમે તો સમજુબેનના દીકરી છો? તમારા બા તો ભંડારી હતા ને? મેં કહું હા. તમે કુંડલિયા? અને પછી ઓલા બેના બદલે વાત કોને મારે કરવા માંડીએ? તો આ વાત આ જ છે, વૈષ્ણવ હોય કે તમે વ્રજમાં જાઓ, તાર સંધાવવો જોઈએ. વ્રજમાં તો તમે જાઓ ને કોઈ તમને મોઢું ચડાવેલું ન મળે, કોઈ ઉદાસ ન મળે. તમે ગોર બધાય જુઓ ને, આપણે દઈએ તોય વાહવા ને ન દઈએ તોય વાહવા. પણ અમને પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા હતા કે વ્રજમાં જાઓ ને તો તમને જ્યાં સુધી બાવા ન કરે ને ઠાકોરજી, ત્યાં સુધી આવવા ન દે. તમે આવો, હવે તમારે ખિસ્સું ખાલી હોય તો ભરે ને, તમે ભરેલું જ પાછું લઈ આવો તો ક્યાં ને. એટલે કે બટું હિન્દુ કાંઈ ન મળે ને તો જેટલું મળે એટલું, કોઈને નિરાશ નહીં. એટલે મેં કીધું પણ થકવાડી દે છે, આમ છેડો પકડે છે ને આમ. એ કે અહીંયા કોઈ છેડો પકડે? મેં કીધું ના. અહીંયા કોઈ માય દે દે બોલે છે? મેં કીધું ના. એ કે ત્યાં બોલે છે માય દે. કાંઈ નહીં તો ચોકલેટ પેપર લઈ જાઓ, બિસ્કિટ લઈ જાઓ. મેં કીધું હવે તો એ લોકો 1-2 રૂપિયા લેતાય નથી, 10ની નોટ જ માગે. નસીબદાર છો ને કે તમારું દ્રવ્ય અહીંયા તમે હો અને ભેગું કર્યું હોય તો 10% ન વાપરતા હોય, ત્યાં 10 રૂપિયા માગીને 10% માગી લે છે. મેં તો વાત તો સાચી છે. મધુરાષ્ટક પાદો મધુરો. ચોર્યાસી 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. ચરણ મધુરો. પાદો મધુરો માટે 252 વૈષ્ણવ વાર્તા પૈકી કૃષ્ણદાસ ભટ્ટ, ઉજ્જૈનના સાત્વિક ભક્ત, લીલામાં રસ વિલાસીની, જે લલિતાજી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. રસ વિલાસીની શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે. તેથી ચંદ્રાવલીજી પોતાના રહસ્યમય એકાંત વાર્તા, ગુપ્ત વાતો એમને કહે છે. કૃષ્ણદાસ ભટ્ટ કોના સેવક હતા? ગુસાઈજીના. ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ. એના અંતરંગ સખિયા કોણ? કૃષ્ણ ભટ્ટ, લીલામાં રસવિલાસીની. એટલે બધી ગુપ્ત વાતો કોને કહે? કૃષ્ણ ભટ્ટના. તે રસનો પોતે વિલાસ કરે છે, આનંદ માણે છે અને પોતાની સખી સાહેલીઓને પણ તેનો અનુભવ કરાવે છે. આમ પોતે રસનો પ્રકાશ પણ કરે છે. કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનના શ્રી મહાપ્રભુજીના સેવક પદ્મા રાવલને ત્યાં પ્રગટ્યા. પદ્મા રાવલને 4 દીકરા. મોટા કૃષ્ણ ભટ્ટ, સ્ત્રી સુપાત્ર મળી, દેવી જીવતી. 2 પુત્રો થયા, ગોકુળ અને ગોવિંદ પણ દેવી. જ્યારે ગુસાઈજી ઉજ્જૈન પધાર્યા ત્યારે કૃષ્ણ ભટ્ટ સહકુટુંબ સેવક થયા. કૃષ્ણ ભટ્ટના પત્ની પણ અનુકૂળ હતા અને 2 દીકરા હતા, ગોવિંદ અને ગોકુલ, એ પણ અનુકૂળ હતા.
સકુટુંબ બધાય ગુસાઈજીના શરણે આવ્યા. એક વખત કૃષ્ણ ભટ્ટ શ્રી ગોવર્ધનનાથજીના ભીતરિયા થયા. કૃષ્ણ ભટ્ટ ત્યારે શ્રીનાથજી બાવાની સેવા શ્રૃંગાર કરતા. તેના મનમાં એવો મનોરથ, હું પ્રભુના ચરણ સ્પર્શ કરું, છતાં એક પણ દિવસ ચરણારવિંદનો સ્પર્શ ન કર્યો. કોણે? કૃષ્ણ ભટ્ટે. આનો હેતુ કૃષ્ણ ભટ્ટ મનમાં કહેતા કે ચરણારવિંદનો સ્પર્શ માત્ર કર્યો, તેથી શું શ્રીજી બાવા પોતે જ મને ચરણારવિંદનો સ્પર્શ કરાવે ત્યારે જણાય કે શ્રીનાથજીએ મારા ઉપર કૃપા કરી. આમ તો માખીઓ આવીને બેસી જાય છે. શ્રીજી બાવા એમ કે લે કૃષ્ણ ચરણ સ્પર્શ કર, ત્યારે મને આનંદ આવે. આમ તો શ્રી ગોવર્ધનનાથજીના ચરણ સ્પર્શ માથે કરે, પણ એને જ્ઞાન તો છે નહીં. માટે જ્યારે શ્રીજી બાવા પોતે કૃપા કરીને શ્રી ગુસાઈજીની કાનેથી પોતે જ પોતાના ચરણારવિંદ માથા ધરે, ત્યારે હું જાણું કે ગોવર્ધનનાથજીએ ચરણારવિંદનો સ્પર્શ કરાવ્યો. આ રીતે સેવા કરતાં ઘણા દિવસો વીતી ગયા. ત્યારે કૃષ્ણદાસના મનનો મનોરથ ગુસાઈજીએ જાણ્યો. શ્રી ગુસાઈજી શ્રીનાથજીના શ્રૃંગાર કરતા હતા, ત્યારે શ્રીનાથજીએ ગુસાઈજીને કહ્યું, કાકાજી, કૃષ્ણ ભટ્ટ આટલા બધા દિવસો સેવા કરતા વીત્યા, પણ પોતાના મનથી ક્યારેય તેણે ચરણારવિંદનો સ્પર્શ કર્યો નહીં. તે વખતે કૃષ્ણ ભટ્ટ નિકટ છે કે આ નિકટ ઊભા રહી પંખો કરતા હતા. શ્રીનાથજી બાએ આવી ફરિયાદ કરવા માટે આપને કોઈ અપેક્ષા નથી, પરંતુ તેઓ જાણે છે કે આ કૃષ્ણ ભટ્ટ લીલામાં રસવિલાસીની સખી છે. શ્રીનાથજી બાવાને કૃષ્ણ ભટ્ટનો સ્પર્શ નથી કરવો, પણ આ રસવિલાસીના રસનો સ્પર્શ કરવો. જો કૃષ્ણ ભટ્ટનો નહીં કરવો, પણ લીલામાં કોણ છે? રસવિલાસીની. આપ આતુર છે, પણ આ રસ એટલો હઠીલો કે શ્રીનાથજી બાવાનો સ્પર્શ નથી કરતો. છેવટે બાવાની ધીરજ ખૂટી અને ગુસાઈજીને ફરિયાદ કરી. શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટ તરફ જોઈને પૂછ્યું, બાવા શું કહે છે? ત્યારે રસવિલાસીનીએ સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી, જયરાજ કૃપાનાથ, શ્રીનાથજી બાવા પોતે સાચું જ કહે છે કે મારી પણ એક વિનંતી છે. શ્રીજીના ચરણ સ્પર્શ તો માખી મચ્છર પણ કરે. જો આવ્યું તો એનાથી યોગ્યતા થોડી આવી જાય. શ્રીજીના ચરણ સ્પર્શની યોગ્યતા તો અંતરમાં હોવી જોઈએ.